અમરોલી વિસ્તારમાંથી દિવાળી પર ઘીનું વેચાણ થાય તે પહેલા 9,000 કિલોગ્રામથી વધુની મત્તાના ડુપ્લિકેટ ઘીની 3 ફેક્ટરી ઝડપી પાડતી સુરત શહેર એસઓજી ઉપરોક્ત સૂચના અંતર્ગત એસઓજીના પીઆઈએએસ સોનારાનાઓએ સુરત શહેરમાં વેચાણ થતા ડુપ્લિકેટ ઘી વેચાતા ઈસમોને ઝડપી પાડવા સારું એસઓજીના માણસોની અલગ અલગ ટીમ બનાવી આવેલ જે ટીમ દ્વારા આવી પ્રવૃત્તિ કરતા ઈસમો અંગે માહિતી મેળવવા ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્સિસ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતા. દરમિયાન એસઓજીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમડી હડિયા સાહેબની ટીમના હેડ કોન્સ્ટેબલ ચક્ષીભાઈ શાંતિભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્રદાન ગંભીરદાન નાઓને મળેલ બાતમી હકીકતના આધારે અમરોલી કોસાડ વિસ્તારમાં આવેલ અલગ અલગ ડુપ્લિકેટ ઘી બનાવતી 3 ફેક્ટરીઓમાં રેડ કરી આરોપી જયેશકુમાર રમેશચંદ્ર મહેસુરિયા ઉંમર વર્ષ 38 ધંધો વેપાર રહે B3 203 સૂર્યાંજલિ રેસિડેન્સી ક્રોસ રોડ અમરોલી સુરત મૂળ રહે ઘર નંબર 25 ગોલ્ડન પાર્ક સોસાયટી ભાગ નંબર 3 ડીસા તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠા અંકિતભાઈ ટેકચંદભાઈ પંચીવાલા ઉંમર વર્ષ 36 રહે G2 102 પંચીવાલા ઉંમર વર્ષ 36 રહે G2 104 વ્હાઇટ પેલેસ એપાર્ટમેન્ટ છાપરા ભાઠા ગામ અમરોલી સુરત શહેર સુમિત કુમાર જયેશભાઈ મૈસુરિયા ઉંમર વર્ષ 35 ધંધો વેપાર રહે B304 સન રેસિડેન્સી 4 ભુજા આર્કેટની બાજુમાં ક્રોસ રોડ કોસાડ અમરોલી સુરત શહેર મૂળ વતન ઘર નંબર 2 રીસાલા બચવાર શેરી ડીસા જિલ્લો બનાસકાંઠા દિનેશ કુમાર તેજાજી ગેહલોત ઉંમર વર્ષ 32 ધંધો વેપાર રહે શેડ નંબર 1A બિલ્ડિંગ નંબર C ઈવા એમ્બ્રો પાર્ક ભાગ 2 કોસાડ ગામ અમરોલી સુરત શહેર મૂળ રહે અજાપુરા કાંટ રોડ શંકર ભગવાનના મંદિરવાળું ફળિયું તાલુકો ડીસા જિલ્લો બનાસકાંઠાવાળાને ઝડપી પાડી તેમની પાસેથી કિંમત રૂપિયા 1,20,56,500ની મત્તાના ડુપ્લિકેટ ઘી તથા તેને બનાવવા માટે સામગ્રી સાથે ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. મજકૂર આરોપીની પૂછપરછ દરમિયાન જણાઈ આવેલ કે સદર ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પોતાના આર્થિક ફાયદા સારું સ્લમ વિસ્તારમાં આવેલ કિરાણાની દુકાન પર તેમજ આજુબાજુના જિલ્લાઓમાં બજાર કરતાં સસ્તા ભાવે ઘીનું છૂટક વેચાણ કરતા હોવાની હકીકત જણાઈ આવેલ છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.